ચાલતા ચાલતા જઈએ છે બીજા ગામમાં આવ્યા નહીં સંજુ? તો રસ્તો દેખાય છે ને ફ્રેન્ડ્સ, ત્યાં જવાનું છે હજી. સંજુના ગળામાં કંઈક હિચકીસ થઈ ગઈ, એટલું જ બોલતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં ટિફિન પણ રેડી થઈ ગયું છે. બેઠો છે સંજુ પણ શાંતિથી, નહીં સંજુ? અહીંયા ટિફિન છે અંદર થેલીમાં અને રેડી કરીને અને બેઠા છે. આ થોડા કપડાં લીલા છે ને એટલે અહીંયા નાખી દીધા છે નહીં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને બીજી થેલી લીધી છે કેમ કે કાલે ખિસકોલી છે ને એક થેલીનું પૂરું કરી દીધું નહીં. ખિસકોલી છે ને થેલી કટિંગ કરીને અને અંદર જોવે કે શું હોય ને શું નહીં. ટિફિન જ હોય પણ અંદર રોટલી હોય ને એટલા માટે તો ખાવા બેઠા હોય ત્યાં તો આપીએ, પણ ટિફિન લટકાઈને મૂકી હોય તો અહીંયા કઈ આપવા જઈએ નહીં. સંજુ બેન કે થોડુંક આરામ કરી લઉં કેમ કે સવારમાં પાછા વહેલા જાગી છીએ ને, નહીં સંજુ? ઊંઘ આવે પાછી નહીં? વરસાદનું ભારે. અને બહાર વાદળ ને એવું બધું વરસાદ આવે ને એવું થઈ ગયું ને એટલા માટે આ બાજુ હું પાણી ને એવું બધું ભરીને વાસણ ઘસીને બધું કમ્પ્લીટ રેડી કરીને રાખી દીધું છે. એવું બધું વાતાવરણ છે ફ્રેન્ડ્સ, નહીં સંજુ? ટીવી ચાલુ કરી. હું ટીવી ચાલુ કરું થોડી વાર બેસ. તો ફ્રેન્ડ્સ, આ ટીવી છે પણ થોડી ખામી કરાવવાની છે, પણ હવે તો ફોનમાં જોઈ લઈએ ને એટલે વાંધો નહીં આવે. નહીં તો સંજુ હમી કરાય આવે એવું લાગે મને. એ મૂકી દે ને, એ કંઈક કામ આવશે. આ ખાટલો ભર્યો હતો ને એ છે આ દોરી પાટી, બસ આ ખાટલાની પાટી એમ ને? બરોબર. તો હેડો ફ્રેન્ડ્સ, તમને બહારનું વાતાવરણ બતાડું. તો દેખો, આવું છે વાતાવરણ, એકદમ વરસાદ આવે ને એવું થઈ ગયું છે, પણ આવે નહીં તો સારું, કામ કરવા દે ને થોડોક તો. અને સંજય એવું કહે કે વાતાવરણ બતાડે ને તો ક્યારે વરસાદ આવશે ને એ પણ કહી દેજો. તો એ અંબાલાલને પૂછવું પડે સંજુ. હા, અંબાલાલને પૂછવું પડે. મને એટલી બધી ખબર નહીં પડે, પણ હું તો ફ્રેન્ડ્સને બતાડું છું અહીંનું વાતાવરણ એમ. કેમ? હા સંજુ, મને એવી ખબર નહીં પડે, પણ હું છે ને એમ કે આ બાજુનું વાતાવરણ એવું છે, તમારે કેવું છે, વરસાદ પડે કે નહીં, એવું બધું થોડીક જાણકારી રાખવી પડે. હા. તો ફ્રેન્ડ્સ, હવે અમે આવી ગયા છે કામ કરવા માટે. ચાલતા ચાલતા જઈએ છે બીજા ગામમાં આવ્યા, નહીં સંજુ? બહુ દૂર આવ્યા બીજા ગામમાં એટલે. હા. અને ફ્રેન્ડ્સ, પાછળ પણ તમે દેખાતા હશે ઘણા બધા આવે છે, 15 જેવા બીજા દાડી આવે છે નહીં સંજુ? અને અમે બાઇક પર આવ્યા અને એ બધા છકડામાં આવ્યા. તો હેડો તમને બતાડું હું. તો રસ્તો દેખાય છે ને ફ્રેન્ડ્સ, ત્યાં જવાનું છે હજી અમારે ચાલતા ચાલતા, પણ અહીંયા ઊભા રહ્યા બધા જોડે જઈએ.
તો ફ્રેન્ડ્સ હવે તો જમવા માટે બેસી ગયા છે અને દેખો રૂમમાં બેઠા હતા. આજે કેવો રૂમ છે ને બધું છે. હળદી ગયું થોડો વરસાદ આવી અને વરસાદ આવ્યો હતો ને તો પલરી ગયા છે, કપડાં ભીના ભીના થઈ જશે, પણ અત્યારે તો નથી. તો ફ્રેન્ડ્સ જમી લીધું અને શાંતિથી બેઠા હતા. હું તો ફોનમાં જોતી હતી અને સંજુ અહીંયા આરામ કરે છે અને આ બાજુ બારી છે ને એટલે પવન આવે નહીં સંજુ? સંજુના ગળામાં કંઈક હિચકીસ થઈ ગઈ. એટલું જ બોલતો હોય. તારા અવાજ તો બિલકુલ કોઈ ફ્રેન્ડ્સને પણ નહીં સંભળાતો હોય. તો ફ્રેન્ડ્સ સંજુ તો બહાર જતો રહ્યો ને હજુ તો અડધો કલાક છે એટલે આરામ કરીએ બધા. બીજા પણ અમારી જોડે બીજા પણ 10-15 જેવા છે દાડિયા, એટલે એમની જોડે અમે કામ કરીએ છીએ. સંજુ તો દવા છાંટતો હતો અને હું તો નીંદતી હતી એ લોકો જોડે. તો સંજુ તો આ બાજુ આવીને ઊભો અને ઓઢણી દુપટ્ટો પલરી ગયો ને એટલે અહીંયા સુખાત કરી દીધો છે. તો ફ્રેન્ડ્સ આ વાડીએ દેખો કેટલી મોટી રૂમ છે, બહુ મોટો. પછી આ બાજુ બધું છે, બાથરૂમ ને એવું બધું, નાવા ધોવાનું બધું અહીંયા. તો કેટલું મસ્ત. પણ આ બીજા ગામમાં છે, ત્યાં અમે આવ્યા કામ કરવા માટે. તો ફ્રેન્ડ્સ ત્યાં રૂમમાં હતા ને તો સંજુને એવું લાગ્યું કે આ છે ને બ્લોગ ઉતારે ને એટલે બધાને કોઈને હુવા પણ નહીં દે, બોલ કરશે, વાતો કરશે એવું લાગ્યું. તો બહાર તો કોઈ સૂતું પણ નહોતું. મેં પહેલાં જ જોઈને ગઈ હતી ને સંજુને લાગ્યું કે બધા સૂતા હશે ને આ બોલે છે. સંજુ ઉઠીને આ સાઈડ આવતો રહ્યો. આવે છે હવે હેડો તો હવે બધા આવે છે તો હવે જઈએ કામ પર. તો ફ્રેન્ડ્સ અમે તો આવી ગયા છે અને આવીને નાહી લીધું છે, માથું ને એવું ધોઈને. તો પછી રાંધવાનું છે એટલે અત્યારે બાંધી લીધું, પછી સૂકવી શાંતિથી. અને સંજુ દેખો, હું સંજુ વરસાદ આવે એવું થઈ ગયું છે. તો વરસાદ આવે એવું છે. અને ફ્રેન્ડ્સ અમે તો પછી ફટોફટ આવતા રહ્યા કામ પરથી. અને આજે તો વહેલા અમે કામ પરથી અમારી છુટ્ટી મળી ગઈ હતી નહીં સંજુ? 5:30 વાગે છુટ્ટી મળી ગઈ હતી, પણ વાડીમાં ત્યાંથી આવવાનું એટલે અહીંયા આગળ તો 6:30 થઈ ગયા. તો એ કંઈ વાંધો દૂર બાઇક પર બેસીને આવવાનું એટલે નહીં વાંધો આવે. તો હેડો હવે રાંધી લઉં. આજે તો હું પહેલાં નાહી લીધું એટલે સંજુને નાહવાની હવે વાર છે હજુ, અને હવે નાહવાનું છે તો નાહી લે. હવે સંજુ પણ નાહવા જાય છે અને હું રાંધી લઉં. તો ફ્રેન્ડ્સ ગવાનું શાક સુધારી લીધું છે કમ્પ્લીટ. અને અહીંયા તો થોડુંક પાણી ઢોરાઈ ગયું એટલે પોતું મારી લીધું છે. તો હેડો ફટોફટ રાંધી લઉં. હજુ તો અજવારું છે. સંજુ પાણી હજી 7 વાગ્યા, સંજુ પાણી કાઢે છે. તો હેડો રાંધી લો હવે. તો ફ્રેન્ડ્સ હવે તો સંજુ નાહી ધોઈને ને બહાર બેઠો છે. ફોન જોવે છે. હું કપડાં ધોઈ લઉં.
કરીને એટલે મોડું થયું. મોડું થયું. સારું થયું ધોઈ નાખ્યા કપડાં એટલે સવારમાં પછી તારે કાલે કેવું ખાઈને પાછી ધોવાનું તો મને કેવડો પેડે એટલે ને એટલે પહેલા ધોઈ દઈએ બરોબર નહીં. સાંજે ધોઈ દેવાનું. ખાઈને પછી બીજવાનું હોય એટલે સારું. ગેસ પર રોટલા આટલો હતો મકાઈનો લોટ એટલે લાવવું તો પડે ને નહીં. પૂરો થઈ ગયો આટલો છે હવે તો થશે હજુ એટલે પૂરો કરી લેવો પડે. બગાડવાનો થોડો હોય. તો ઘઉંનો લોટ આખો ભરેલો છે. બગાડવાનું થોડું હોય. વાત કરી દીધી છે કોઈ બોલી બગાડવાનું કોઈ બોલી નહીં. તો મારે સાફ કરવાનું છે. તો ફ્રેન્ડ સવાર તો જમવાનું બની ગયું છે. આજે વહેલા 8:30 વાગ્યે નહીં. અને હવે જે સંજુ પણ બેસી ગયો છે. શાંતિથી જમીન ખાઈને સુઈ જાવ એટલે સવાર પડી જાય આરામથી. કામ કરી દીધું થાકી. તો શાક ને એવું બધું છે દહીં છે. તો ફ્રેન્ડ્સ સંજુને તો બહાર બધા જોડે વાતો કરીને હવે ઊંઘ આવી છે ને તો કેટલો ઉતાવળ કરે લે. પંખો ચાલુ કર. અત્યારે 10 વાગ્યે અમે છે ને બધે વાતો કરી અને હવે નવરા થયા નહીં સંજુ. મજા આવે બધા જોડે થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો હેન્ડ હવે પથારી કરી લઉં. સંજુ પથારી કરી દીધી. હું તો બોલતા વાતચીત નહીં કરે તો પછી ટેન્શન આવે. સાચી વાત. એકલો સંજુ બેરે તો એટલો ડિપ્રેશનમાં જતો રહેતો. એક મહિના જેવું હતો ને તો મેં પાગલ થઈને ખબર પડી ગઈ હતી. મેં તમારે બહાર નીકળવું પડશે નહીં અહીંયાથી. એટલે છે ને અહીંયા સંજુ થોડોક ખુશ હેપી દેખાય છે. મારે મગજ જ નહીં કામ કરતી. તો હેન્ડો હવે પથારી થઈ ગઈ. દૂધ ગરમ કરીને ઢાંકી દો. બધું કમ્પ્લીટ બાકી છે ગરમ કરી લીધું. બાકી નહીં હોય. તો ફ્રેન્ડ્સ આજનું અમારું કામ અને આવું હતું અમારું આજનું રૂટીન. અને સંજુ તો ઊંઘી ગયો છે ને હવે મને પણ ઊંઘ આવે છે. તો આ બ્લોગ હવે અહીંયા સુધી જ રહેવા દઈએ. અને બધાની મસ્ત એવી કમેન્ટ આવે છે તો થેન્ક યુ બધાને કમેન્ટ કરવા બદલ. નહીં સંજુ? તો દેખો ફોન જોવે છે કંઈ બોલતો પણ નહીં. તો એનો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખી દો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ.